વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 9 સંકીર્ણ સંયોજનો અથવા તો આપણે એને કહીએ છીએ સવર્ગ સંયોજનો. આગળનો જે લેક્ચર હતો આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હતો. વર્નરની જે કંઈ અભિધારણાઓ હતી એ અભિધારણાઓ ઉપર આપણે ચર્ચા કરી. 4 અભિધારણાઓ હતી વર્નરે કીધેલી. પેલું કીધું હતું એણે કે ધાતુ આયન છે એ 2 પ્રકારની સંયોજકતા ધરાવે, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા કઈ છે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ધાતુનો ઓક્સિડેશન આંક. દ્વિતીયક સંયોજકતા શું છે તો કે લિગેન્ડની સંખ્યા, સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા, સવર્ગાંક અથવા તો સવર્ગ સ્થળ નિર્દેશક. બરોબર. બીજો મુદ્દો એવું કીધું વર્નરે કે પ્રાથમિક સંયોજકતા એ આયનીકારક છે, મતલબ એનું આયનીકરણ થઈ શકે અને પ્રાથમિક સંયોજકતા એ ઋણ આયન વડે સંતોષાય. મતલબ સીધી વાત છે, ધાતુનો ઓક્સિડેશન આંક છે તો ધાતુ હંમેશા ધન આયન હોય, બરોબર, તો એ ઋણ આયન વડે સંતોષાય. બરાબર. સેકન્ડ કે ત્રીજો મુદ્દો એવું કીધું કે દ્વિતીયક સંયોજકતા એ બિન આયનીકારક છે, એનું આયનીકરણ ન થાય કારણ કે એ ઓલા ચોખ્ઠાની અંદર હોય, એ બહાર ન નીકળે. બરોબર. એ જે ચોખ્ઠું છે, બરાબર, એને સવર્ગ સ્પીસીઝ અથવા તો કહેવાય ને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, હમણાં આપણે ચર્ચા કરશું એની. બરાબર. ત્યાર પછીની વાત અને એની અંદર બીજું એવું કીધું કે દ્વિતીયક સંયોજકતા એ બિન આયનીકારક છે અને દ્વિતીયક સંયોજકતા કોની સાથે જોડાયેલી હોય તો કે દ્વિતીયક સંયોજકતા કોના વડે સંતોષાય તો કે દ્વિતીયક સંયોજકતા એ તટસ્થ અણુ અને ઋણ આયન વડે સંતોષાય. બરોબર. મતલબ લિગેન્ડ છે એ કોણ હોય તો કે તટસ્થ અણુ હોય અથવા તો ઋણ આયન હોય. પણ મેં તમને કીધું એમ કે પછી ખબર પડી કે દ્વિતીયક સંયોજકતા તરીકે ધન આયન પણ હોઈ શકે. બરાબર. એ ક્યાં ક્યાં ધન આયન એની ચર્ચા પણ આપણે આજના લેક્ચરની અંદર કરશું. અને એવું કીધું હતું ત્યારે કે એ સવર્ગાંક છે એ જે તે ધાતુ માટે ફિક્સ હોય, પણ એ પણ શબ્દ મેં તમને કીધો હતો કે એ વસ્તુ વર્નરે એ સમયની અંદર કીધી હતી પણ અત્યારે શક્ય નથી. એણે એવું કીધું હતું કે ભાઈ કોબાલ્ટ છે એ માનો કે 6 સવર્ગાંક ધરાવતો હોય તો દરેક વખતે 6 જ ધરાવે, એવું કમ્પલસરી નથી. મેં તમને એક્ઝામ્પલ ત્યારે સમજાવ્યું હતું નિકલવાળું કે એવું કમ્પલસરી નથી કે કોબાલ્ટ છે એ દર વખતે 6 સવર્ગાંક ધરાવે, એ 4 પણ ધરાવી શકે અને 6 પણ ધરાવી શકે. બરાબર. ઓકે. અને ત્યાર પછીનો મુદ્દો હતો કે ધાતુ સાથે જોડાયેલા જે આયનો છે, મતલબ અણુ છે અથવા તો આયન છે જેને આપણે કહીએ છીએ લિગેન્ડ, એની અવકાશમાં ગોઠવણી થાય, બંધારણ થાય અને એના કારણે એક આપને સરસ મજાનું બંધારણ આપને આપે. બરાબર. મતલબ કોઈ એક આકાર આપને આપે જેને આપણે કહીએ છીએ સવર્ગ પોલીહેડ્રા અથવા તો સવર્ગ બહુતલીય, એને કહેવાય કે 2 જુદા જુદા તલ એટલે સમતલની અંદર ગોઠવાય. બરાબર છે. એ લિગેન્ડ અને એના આધારે આપને એક રચના છે એ જોવા મળે. જેવું તમે આગળના ધોરણની અંદર આકાર નોખા નોખા તમે ખબર પડતા સિચુડો આકારને, સમચતુષ્ફલકને, આ બધું ભણતા, ત્રિકોણીય પિરામિડલ ને અષ્ટફલકને, આ તમે જે રચના ધોરણ 11ની અંદર જોઈ હતી, બરોબર, એ જ વસ્તુ આપણે અહીંયા ધોરણ 12ની અંદર એ સાદા સંયોજનમાં તમે જોયું હતું. અહીંયા આપણે જે જોવાના છીએ એ સંકીર્ણ સંયોજન અથવા તો સવર્ગ સંયોજનોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર છે. ઓકે. ચાલો, આજના માટે આપણે જે ચર્ચા કરવાની છે ખાસ કરીને એ સંકીર્ણ સંયોજનો જે કંઈ આપણી પાસે છે એ સંકીર્ણ સંયોજનોની અંદર, બરોબર, એને લગતા અગત્યના પર્યાયો છે એ આપણે ઓળખવાના છે. સંકીર્ણ સંયોજનોને લગતા કેટલાક અગત્યના પર્યાયો ની વ્યાખ્યાઓ હું માત્ર એવું લખું છું અહીંયા, સંકીર્ણ સંયોજનોના પર્યાયો. વ્યાખ્યા સાથે આપણે કોઈ મતલબ નથી, એટલા માટે નથી કે એ એક્ઝામમાં પૂછાશે પણ નહીં અને એ તમારે પાકું કરવાનું પણ નથી. બરોબર. કેમ તમે 11મા ધોરણમાં જ્યારે આકાર નક્કી કરતા હતા ને એ બધું કરતા હતા ત્યારે તમે મને 2-3 થિયરીઓ ભણતા. પહેલા તમે લુઈસ બંધારણ ભણ્યા હતા કે કેવી રીતે પરમાણુ છે એ જોડાઈને અણુ બને. બરોબર. ત્યાર પછી તમે એમાંથી વીબીટી થિયરી ભણ્યા, વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ. એની પહેલા તમે શું ભણ્યા હતા? સંયોજકતા બંધનવાદની પહેલા VSEPR સિદ્ધાંત, બરોબર, જે સિઝવિક પોવેલે જે આપેલો હતો તમને, એક તમે કહેતા. બરોબર. એ VSEPR સિદ્ધાંતની અંદર તમે નક્કી કરતા કે કેવો આકાર છે એ બનશે. બરોબર. અવકાશની અંદર અણુઓ એવી રીતે ગોઠવાય કે જેથી કરીને
અપાકર્ષણ ઓછું થાય અને અંતર મહત્તમ થાય. આવો VSEPR નો સિદ્ધાંત હતો ને જે તમને યાદ હોવો જોઈએ, પણ મેં તમને કીધું હતું, બરોબર. એની સાથે કંઈ લેવા દેવા નથી, પણ એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરોબર. એવી ચર્ચા આપણે એ સંયોજન તમે બનાવતા અને પછી તમે કહેતા કે એમાં કંઈ નિષ્ફળતા થોડીક છે, પછી તમે VBTમાં ગયા, સંયોજકતા બંધનવાદ, એમાં તમે બધા આકાર ભણ્યા, સંકરણ ભણ્યા, sp2 sp3 dsp2, બરાબર છે, d2sp3, અને ત્યાર પછી તમે ગયા હતા MOT ની અંદર આણ્વીય કક્ષકવાદ, બરોબર. ઉર્જા સ્તરના આરેખો આપણે દોરતા, સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, એમ એની અંદર તમે જેમ અણુ છે એની રચના કેવી રીતે થાય પરમાણુમાંથી, સંયોજન કેમ બને એની વાત કરી હતી, એવી જ વાત આપણે અહીંયા કરવાની છે, બરાબર છે. તો અહીંયા પહેલા એ સંયોજન ભણતા પહેલા સંયોજનની અંદર જે પર્યાયો આવે છે એ પર્યાયોની મારે વાત કરવી છે, એની ચર્ચા તમારી જોડે કરવી છે. પહેલો પર્યાયમાં તમને જે આપેલો છે, બરોબર, એ ટેક્સ્ટ બુક પ્રમાણે અત્યારે હું નહીં જાઉં, ટેક્સ્ટ બુક કરતાં જુદી રીતે અત્યારે હું ચાલવાનું છું આ લેક્ચરની અંદર, કારણ કે આ લેક્ચરમાંથી તમને એક્ઝામમાં શું પૂછાશે એ હું તમને કહીશ, પણ કેટલું વસ્તુ મગજની અંદર હોવું જોઈએ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે આ તો તમને માત્ર માહિતી માટે, ખાસ કરીને તમે કહો તો પ્રસ્તાવના તો એના જેવું તમને આપેલું, કારણ કે તમે ક્યારે ભણ્યા નથી સંકીર્ણ સંયોજન, એટલા માટે આપ્યું છે, બરોબર. એ ગોખવાની જરૂર નથી, એને સમજવાની જરૂર છે, બરોબર. એવું નથી કહેતો કે યાદ નથી રાખવાનું, યાદ રાખવાનું છે, બરોબર, પણ પાક્કું કરવાનું નથી. ઓકે, ચાલો. પહેલો પર્યાય તમને આપેલો છે આની અંદરથી, એ પહેલો જ પર્યાય આપ્યો છે તમને સવર્ગ સ્પીસીઝ. પહેલો જ પર્યાય શું આપ્યો તમને આની અંદર? સવર્ગ સ્પીસીઝ. કે સવર્ગ સ્પીસીઝ કોને કહેવાય? બરોબર છે. સ્પીસીઝ એટલે યાદ રાખજો કે નાનો ભાગ, નાનો ટુકડો. સ્પીસીઝ એટલે નાનો ભાગ અથવા તો નાનો ટુકડો, આને સ્પીસીઝ કહેવાય. દાખલા તરીકે હું તમને બે સંકીર્ણ સંયોજન આપું અહીંયા. એક માનો કે અહીંયા લખી દઉં છું કે એક નવું જ કંઈક તમને લખી દો, દર વખતે સેમ ટુ સેમ ભલે રહ્યું, એક ને એક તમને યાદ રહેશે મગજમાં તો સારું બેસશે. F(K4 FeCN6). બીજું તમને આવું લખી દેવું અહીંયા, દાખલા તરીકે માનો કે CO NH3 thrice Cl3, અથવા તો એક અહીંયા આવું લખી દઉં કે NiCO4. આવું છે, બરાબર છે. તો સવર્ગ સ્પીસીઝ કોને કહેવાય? તો કે ભાઈ આ જે ચોકઠું છે, સ્ક્વેર બ્રેકેટ, શું બોલે આને? સ્ક્વેર બ્રેકેટ. આ સ્ક્વેર બ્રેકેટ જે છે ને આને સવર્ગ સ્પીસીઝ બોલે. શું બોલે? જો આને આ ન આવે આની આ જે ચોકઠું છે એ ચોકઠું સવર્ગ સ્પીસીઝ કહેવાય. અહીંયા તમે જો તો આ સવર્ગ સ્પીસીઝ છે ને એ કેવી છે? તો કે આ ધન આયન છે તો આ ઋણ આયન થયું. આ સવર્ગ સ્પીસીઝ તો કે તટસ્થ. આ સવર્ગ સ્પીસીઝ તો કે તટસ્થ. કદાચ હજી એક એક્ઝામ્પલ તમને આપું. દાખલા તરીકે આપણે એવું લખી નાખીએ અહીંયા CO, આગળ જોયું તો એવું જ લખી નાખું NH3(6Cl3). તો આ તમારું જે ચોકઠું છે એ કેવું બન્યું? તો કે આ બન્યું ધન. આ સ્ક્વેર બ્રેકેટ કેવું બન્યું? ધન. આ સ્ક્વેર બ્રેકેટ કેવું બન્યું? ઋણ. આ કેવું બન્યું? તો કે તટસ્થ. આ બંને કેવા બન્યા? તટસ્થ. ઉપરનું કેવું છે? આટલું જ. આને પ્રતિઆયન બોલે. મેં તમને આગળ સમજાવ્યું હતું. શું બોલે આને? પ્રતિઆયન. આને પણ શું બોલે? પ્રતિઆયન. આ આટલો ભાગ છે, બરોબર. આ ઋણ છે, આ તટસ્થ છે, આ ધન. પણ એ જે હોય તે ધન હોય, ઋણ હોય, જે કોઈ હોય, આને શું બોલાય? તો કે આને બોલાય સવર્ગ સ્પીસીઝ. આ સમજવાનું છે. કોને કહેવાય? તમને સંયોજન આપેલું હોય સંકીર્ણ, એમાંથી તમને ઓળખતા આવડવું જોઈએ કે સવર્ગ સ્પીસીઝ એટલે શું. મતલબ તમારે સાદો શબ્દ સમજવાનો, સંકીર્ણ, આને જ સંકીર્ણ બોલાય. આ જ જટિલ છે. સંકીર્ણનો મતલબ જટિલ થાય. સંકીર્ણનો મતલબ જટિલ, કારણ કે આ અંદરનું છે આયનીકરણ થાય તો આ આયન આપે અને આ આયન આપે આખો. આમાંથી Fe ને Cn બે જુદા પડી શકે નહીં, બરોબર. આ ખાસ અગત્યની વાત છે, આ સમજવાની છે, બરોબર. એટલે તમારી સવર્ગ સ્પીસીઝ છે એ ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, બરાબર છે. ઓકે, ચાલો. તો સવર્ગ સ્પીસીઝ કોને કહેવાય? કે ભાઈ ધાતુ આયન અને લિગેન્ડ અથવા તો તમે કહો કે આયન અથવા તો અણુ જે જોડાયેલા હોય અને જે સમગ્ર બેયનો ભાગ છે બંને એક સાથે, આને સવર્ગ સ્પીસીઝ એવું બોલાય સામાન્ય રીતે. ઓકે, ચાલો. ત્યાર પછી
સવર્ગ સ્પીસીઝ મગજમાં બેસી ગયું તમને. ત્યાર પછી સેકન્ડ વન, બીજા મુદ્દા ઉપર મારે જવું છે કે બીજો મુદ્દો શું છે. તો કે બીજો મુદ્દો તમને આપેલો છે, આની અંદર મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન. મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન. મધ્યસ્થ પરમાણુ કોને કહેવાય? હું આની અંદર જ તમને સમજાવું છું. મધ્યસ્થ પરમાણુ એટલે શું? તો કે સવર્ગ સ્પીસીઝમાં જે ધાતુ આયન છે એને મધ્યસ્થ પરમાણુ બોલાય અથવા તો આયન બોલાય. ખરેખર આયન કહેવાય, ધાતુ આયન કહેવાય, કારણ કે આ આયન તરીકે હશે, અહીંયા પરમાણુ તરીકે નહીં હોય, કારણ કે આને ઇલેક્ટ્રોન અમુક ગુમાવ્યા છે. પછી પરમાણુ પણ હોઈ શકે. અહીંયા તમે જુઓ તો નિકલનો ઓક્સિડેશન આંક તમે અહીંયા કાઢો, બરોબર, કારણ કે આ CO કાર્બન મોનોક્સાઇડ તો તટસ્થ છે, તો અહીંયા નિકલ છે એ એમનેમ છે. અહીંયા Fe છે તો એને ઓક્સિડેશન આંક તમે કાઢો તો અહીંયા Fe છે એ 3+ કે 2+ તરીકે હશે, બરાબર છે. અહીંયા CO છે તો એ 3+ તરીકે છે, અહીંયા CO છે તો એ 3+ તરીકે છે. મતલબ અહીંયા જે મધ્યસ્થ પરમાણુ આયન તરીકે છે, જ્યારે અહીંયા મધ્યસ્થ પરમાણુ એ મધ્યસ્થ જે પરમાણુ તરીકે છે, આયન તરીકે નથી, બરોબર. તો જે ધાતુ છે એ ધાતુને અથવા તો સવર્ગ સ્પીસીઝમાં અણુ કે આયન સાથે જોડાયેલ ધાતુને શું કહેવાય? મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન. બે શબ્દ એટલા માટે આપ્યા છે કે માનો કે એ ઇલેક્ટ્રોન ગુમાવેલા હોય તો એને આયન બોલાય, ન ગુમાવેલા હોય આવી રીતે હોય ઘણી વખત તો એને શું બોલાય? પરમાણુ, બરાબર છે. આવું કેમ હોય? તો કે ભાઈ નિકલની ઓક્સિડેશન સ્ટેટમાં ડી કક્ષકમાં ખાલી ઇલેક્ટ્રોન હોય તો ત્યાં આ CO છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને શું થઈ જાય? જોડાઈ જાય. એ કેવી રીતે જોડાય એ પણ તમને ખબર પડશે. આપણે આગળ ચર્ચા કરશું, એની સંકરણ ભણશું એટલે તમને વ્યવસ્થિત મજા આવશે, બરાબર છે. કે એ અહીંયા જે જોડાતા હોય એ કેવી રીતે જોડાતા હોય? તો કે ભાઈ એની ઓક્સિડેશન સ્ટેટ કે ડી કક્ષક જે ખાલી હોય, માનો કે નિકલ છે તો એ નિકલની ઇલેક્ટ્રોન રચનાની અંદર 4s અને 3d અહીંયા માનો કે જે ખાલી હશે એ ખાલી કક્ષકની અંદર એ ઇલેક્ટ્રોન છે એ યુગ્મનું દાન કરશે કોબાલ્ટ સીધો, બરોબર. આપણે ખાસ યાદ રાખવાનું છે આ ચેપ્ટરની અંદર તમને સ્કેન્ડિયમ થી લઈ અને ઝિંક સુધીના તત્વોનો નંબર ભૂલાવાનો છે. ઘણી વખત માર્ક બરાબર બાય ચાન્સ મિસ્ટેક થાય, ભૂલ થાય, એક માર્કથી પણ ભૂલ થાય, ના થાય એવું નથી, બરોબર છે. પણ તમે જે લખો છો એ નંબર સાથે જો થોડો ઘણો મિસમેચ થશે, મતલબ થોડી ઘણી ભૂલ થશે તો ઇલેક્ટ્રોન રચના લખવામાં તમને તકલીફ પડશે. ઇલેક્ટ્રોન રચના લખવામાં તમને તકલીફ પડશે. એટલે ઇલેક્ટ્રોન રચના છે એ જ્યારે ક્યારે પણ તમે લખતા હોય તો ઇલેક્ટ્રોન રચના લખતી વખતે તમારી સામે ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. જો ભૂલ થાય તો તમે હેરાન થાવ. આ વસ્તુ ખાસ તમારે મગજની અંદર બેસાડી લેવાની છે, બરાબર છે. નહીતર પછી શું થશે? તો કે નહીતર પછી જ્યારે ગણતરી કરવા બેસશો તમે, બરાબર, તો ત્યારે તમને કેલ્ક્યુલેશન કરવામાં તકલીફ પડશે. કેલ્ક્યુલેશન શેની કરવાની થાય તમારે? બરાબર, તો કે તમારે જે કેલ્ક્યુલેશન કરવાની થશે એ આગળ ઉપર તમે જશો એટલે કંઈક સંકરણ ને આંતેની આપણે વાત કરશું, બરોબર છે. એવું લાગે છે ગણી લેવાનું, થોડોક સમય લાગશે શરૂઆતમાં, સ્ટાર્ટિંગમાં લાગે. આમ જો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. તો કે ઓકે, હાલો ભાઈ નિકલનો નંબર યાદ આવી ગયો. કેટલો? તો કે ભાઈ નિકલનો નંબર 28 થઈ ગયો. તો શું હોય? તો કે 4s2 3d8, બરાબર છે. પછી આની અંદર ચેન્જીસ થાય, કેવી રીતે થાય, શા માટે થાય, એ બધા કારણો આપણે આગળ ઉપર ભણશું, બરાબર છે. ઓકે, ચાલો. ડી કક્ષક પછી ખાલી ન હોય, 4s3d પછી 4p ભરાઈ જાય, એના ઉપર જવાનું, બરાબર. ચાલો, એ જે તે સમય ઉપર આગળ ઉપર આપણે આવશે ત્યારે એની ચર્ચા છે એ વ્યવસ્થિત રીતે આપણે કરશું, બરોબર. બરાબર, અહીંયા નિકલ એમને છે એટલે પરમાણુ કે આયન, બસ બીજું કંઈ નથી, બરાબર છે. આને મધ્યસ્થ પરમાણુ અથવા તો શું બોલાય? આયન બોલાય. કે ભાઈ સવર્ગ સ્પીસીઝમાં જે ધાતુ છે એને મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન તરીકે ઓળખવામાં આવે. એ પછી પરમાણુ તરીકે પણ અસ્તિત્વ ધરાવે અને આયન તરીકે પણ અસ્તિત્વ ધરાવી શકે, કોઈ પણની અંદર હોઈ શકે. ઓકે, ત્યાર પછી થર્ડ વન ઉપર જઈએ છીએ. ત્રીજા મુદ્દા ઉપર આપણે આગળ વધવાનું છે. ત્રીજો મુદ્દો તમને આપેલો છે લિગેન્ડ. શું આપ્યું છે તમને? ત્રીજું લિગેન્ડ. લિગેન્ડ કોને કહેવાય? મેં તમને કદાચ ઘણી વખત વ્યાખ્યા વગેરેમાં ધોરણની અંદર અવારનવાર આપેલી છે,
બરોબર છે, તમે ભણેલા છો. લિગેન્ડ કોને કહેવાય યાદ કરવાનો પ્રયત્ન કરો. આપણે એસ વિભાગની અંદર ઘણી બધી વખત સંકીર્ણ સંયોજન મેં ત્યારે તમને શરૂઆત કરી હતી ભણાવવાની એસ વિભાગની અંદર, ત્યારે મેં તમને વ્યાખ્યા આપી હતી કે લિગેન્ડ એટલે શું, તો કે અણુ, પરમાણુ, આયન કે સંયોજન જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને શું કહેવાય લિગેન્ડ કહેવાય. અણુ, પરમાણુ, આયન કે સંયોજન જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને શું કહેવાય લિગેન્ડ કહે છે. બીજું તમારે કેવું હોય તો શું, તો કે આયન અથવા તો અણુ જે ધાતુ પરમાણુ સાથે દ્વિતીયક સંયોજકતાથી બંધન પામે છે એને પણ શું કહેવાય લિગેન્ડ. એ પણ વ્યાખ્યા સરસ છે, એમાં પણ કાંઈ ખોટું નથી. તમે જે વ્યાખ્યા આપી શકાય. પહેલી વ્યાખ્યા શું કીધું મેં તમને, અણુ, પરમાણુ, આયન કે સંયોજન જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને લિગેન્ડ કહે છે. અથવા તો તમારે કેવું હોય તો શું કહેવાય, બરાબર છે. તમારે બીજું કેવું હોય તો કહેવાય કે ભાઈ ધાતુ આયન સાથે દ્વિતીયક સંયોજકતાથી બંધિત આયન અથવા અણુને લિગેન્ડ કહે છે. બરોબર. લિગેન્ડ એટલે કોણ, તો કે સંવર્ગ સ્પીસીઝમાં ધાતુ સિવાયનો જે હોય છે, આ તમારી મગજમાં શોર્ટ મેથડ. લિગેન્ડ એટલે કોણ, તો કે સંવર્ગ સ્પીસીઝમાં ધાતુ સિવાયનો જે ભાગ છે એને શું કહેવાય લિગેન્ડ. ફરી પાછું કહું છું, સંવર્ગ સ્પીસીઝમાં ધાતુ સિવાય જે કોઈ પણ છે એને શું કહેવાય લિગેન્ડ. હાલો અહીંયા તમે આવો, આ સંવર્ગ સ્પીસીઝમાં ધાતુ કોણ F, હાલો એ સિવાયનું કોણ Cn, તો આ Cn શું છે લિગેન્ડ છે. અહીંયા ધાતુ કોણ CO, હાલો કાઢ નાખો, એ સિવાય હું કોણ લિગેન્ડ, NH3 લિગેન્ડ, Cl પણ લિગેન્ડ. અહીંયા CO કાઢ નાખો, બીજું તો કે NH3 લિગેન્ડ. જો આ Cl લિગેન્ડ નથી, આમાં Cl લિગેન્ડ છે ચોકઠાની અંદર. ક્યાં ચોકઠાની અંદર ધાતુ સિવાયનો જે ભાગ છે એ લિગેન્ડ તરીકે વર્તે. આ પ્રતિઆયન છે, આ લિગેન્ડ છે, કારણ કે ચોકઠાની અંદર છે. એટલે સમજમાં આવે આખી બાબત. આ સિમ્પલ અને શોર્ટ મેથડ થઈ. હવે તમારી ટેક્સ્ટ બુકની અંદર વ્યવસ્થિત લિગેન્ડ વિશેની માહિતી નથી આપી. આપણે એની વ્યવસ્થિત વાત કરવી છે લિગેન્ડની, કારણ કે એ લિગેન્ડ જો તમને ખબર પડશે, કારણ કે આખી જે રમત છે ને એ મોટા ભાગની લિગેન્ડ ઉપરની જ છે. બરોબર. આખી જે રમત છે એ લિગેન્ડ એટલે મેં તમને કાલે સમજાવ્યું, દ્વિતીયક સંયોજકતા કે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા, બરાબર, કે સવર્ગ સ્થળ નિર્દેશકની સંખ્યા, જે કહો તે બધું એકને એક જ છે. બરોબર. પણ તમારી ભાષામાં અથવા તો તમારે યાદ રાખવા માટે સામાન્ય રીતે લિગેન્ડ એટલે શું, તો કે ચોકઠામાં ધાતુ સિવાયનું જે છે, ચોકઠામાં આ ખાસ યાદ રાખવાનું, ધાતુ સિવાયનું જે છે એને શું કહેવાય લિગેન્ડ કહેવાય. બરોબર. હવે આ લિગેન્ડ છે ને એનું વર્ગીકરણ આપણે કરવાનું છે. શું કરવું છે લિગેન્ડનું વર્ગીકરણ કરવા છે. ભલે તમારી ટેક્સ્ટ બુકની અંદર નથી આપ્યું, પણ આપણે એની ચર્ચા કરવી છે. લિગેન્ડનું વર્ગીકરણ. બરોબર. શું જોયું છે આપણે લિગેન્ડનું વર્ગીકરણ. લિગેન્ડનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે, તો કે ભાઈ લિગેન્ડ છે ને એ ખાસ કરીને 4 પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય? 4 પ્રકારના. કે એ લિગેન્ડ છે એ 2 પ્રકારે હોય. મેં તમને કીધું તેમ, કાં તો ઋણ હોય, કાં તો અણુ હોય. ધન પણ હોઈ શકે, પણ ધન આપણા સિલેબસમાં નથી. બરોબર છે. એ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, એ અણુ કે અથવા તો લિગેન્ડ છે એ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તેના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે. 1 ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, 3 ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે કે 6 ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. બરોબર. આપણે લખીએ કે લિગેન્ડનું વર્ગીકરણ કેવી રીતે થાય, કે લિગેન્ડ ધાતુ પરમાણુને
કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તેના આધારે લિગેન્ડનું વર્ગીકરણ કરવામાં આવે છે કે ભાઈ જે લિગેન્ડ છે એ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે કે માનો કે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો આપણે લખીએ એને શું કહેવાય તો કે એને કહેવાય એક દંતીય લિગેન્ડ. શું બોલાય તો એને એક દંતીય લિગેન્ડ. બરાબર. ચાલો ફરી પાછું એક દંતીય લિગેન્ડ એટલે શું વ્યાખ્યા લખી દઉં તમને અહીંયા દર વખતે હું નહીં લખું એકમાં લખી દઉં છું. જે લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો તે લિગેન્ડને એક દંતીય લિગેન્ડ કહેવાય. કે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો સીધી વાત છે એક સવર્ગ સહસંયોજક બંધ બને. મેં તમને આગળ સમજાવ્યું હતું બરાબર છે કે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એક સવર્ગ સહસંયોજક બંધ બને, બે નું દાન કરે તો બે બને. લિગેન્ડની સંખ્યા કેટલી તો આખું એના ઉપર આધાર રાખશે. બરાબર છે. જોઈએ હવે કેવી રીતે હોય. આના એક્ઝામ્પલમાં તમે જુઓ તો આના એક્ઝામ્પલની અંદર તો લોટ ઓફ એક્ઝામ્પલ છે. જો આના એક્ઝામ્પલ માનો કે તમારે જોવા હોય લિગેન્ડમાં પહેલા તમને હું એક દંતીયની અંદર વાત કરું તો પહેલા બધા ઋણ આયન લખી દઉં તો x માઇનસ CN. x ની અંદર કોણ કોણ આવે ClBri, HClBri, Cn માઇનસ, OH માઇનસ, ઓક્સિજન 2 માઇનસ, પછી આવશે CH3COO માઇનસ, ઋણ આયનની અંદર કદાચ હવે બીજા કોઈ નથી મારા ખ્યાલથી. આ બધાએ મેં તમને જે લખીને આપી દીધા એ બધા ક્યાં આવી ગયા ઋણ આયન. ઓકે હજી આવશે સલ્ફર 2 માઇનસ, પછી આવશે NH2 માઇનસ. બરોબર. હા હજી આવશે આમાં NO2 માઇનસ, NO3 માઇનસ. આ બધા માઇનસ વાળા છે. બરોબર કે એક પરમાણુય ઋણ આયન છે આ બધા. બરોબર. એક પરમાણુ તો ન કહે પણ એક દંતીય લિગેન્ડ છે બધા ઋણ. ધનની અંદર બે આવે કોણ કોણ તો કે NO+ અને NO2+. આપને એમ થાય કે સર NO+ કે NO2+, આ દરેકમાં તમે જો આ દરેક પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય તમને ખબર છે. બરોબર. આ દરેક પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય આ તમને બધાને ખબર છે. બરોબર. આ દરેક પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આ છે તો અહીંયા પણ આની પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આપણા સિલેબસમાં નથી કે લિગેન્ડ તરીકે ધન આયન હોય નહીં પણ આ બંને લિગેન્ડનું કામ કરે કારણ કે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલા માટે ધાતુ પરમાણુને દાન કરી શકે. બરોબર. બાકી આ બધે પાસે તો છે. હવે આની અંદર તમે જો હજી એક્ઝામ્પલ વધારે હું લખું છું આ ઋણ આયન છે બધા, આ ધન આયન છે. એમ હજુ આપણે તટસ્થ તરીકે દર્શાવવા હોય તો તટસ્થ તરીકે દર્શાવી શકાય. તટસ્થ તરીકે લખવા હોય તો લખાય CH3NH2 મિથાઇલેમાઇન, પછી C5H5N અને પિરિડીન બોલાય. બરોબર. આ પણ આવી શકે. રેડી. આ બધા લિગેન્ડ તરીકે એક્ઝામ્પલ મેં તમને માત્ર લિગેન્ડ આઈ કેમ તમે જો આ CN આવ્યું છે, Cl છે. બરોબર. હજી આની અંદર તમારે લખવા હોય તો અહીંયા આપણી પાસે જ છે આ Q, NH3, પછી H2O, પછી CO, પછી NO. બરોબર. આ બધા તટસ્થ લિગેન્ડ છે. કેવા લિગેન્ડ છે? તટસ્થ. પણ એક દંતીય એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. કેટલાનું દાન કરી શકે? એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, વધારેનું દાન ન કરે.
એક વસ્તુ સમજો, આપણા મગજની અંદર પ્રશ્ન થાય કે સર હેલોજન પાસે તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ, તમે હેલોજન માઇનસ લ્યો એટલે બાહ્યતમ કક્ષામાં હેલોજનમાં 7 હોય ને માઇનસ એટલે 8 થાય, પણ એ દાન માત્ર એની પાસે હોય ગમે એટલા, પણ એ એક દંતીય છે એટલે એ પોતે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. આ ખાસ સમજો મારી વાત, કે એક પરમાણુ એ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, એ બીજા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે નહીં, ભલે એની પાસે હોય. એ એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે. બરોબર, માનો કાંઈ કણે CH3COO છે તો આ ઓક્સિજન પાસે પણ હોય ને આની પાસે પણ હોય, તો આ બંને ઓક્સિજન છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે નહીં, એક જ કરી શકે, બે કરી શકવાના નથી. માનો કે અહીંયા તમે NO જો તો નાઇટ્રોજન પાસે પણ હોય ને ઓક્સિજન પાસે પણ હોય, તો એ બંને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકવાના નથી. એમાંથી માત્ર એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. આ ખાસ યાદ રાખવાનું છે, જોકે અહીંયા તો ન હોય, કાર્બન પાસે ન બીચા હોય, એટલે માત્ર ઓક્સિજન પાસે જ હોય. બરાબર છે, અહીંયા પણ આ ઓક્સિજન છે દાન ન કરે. સલ્ફર ઉપર 2- છે તો સલ્ફર પાસે માનો કે 6 ને 2 8, અહીંયા પણ બાહ્યતમ કક્ષામાં તમે જો તો 8 ઇલેક્ટ્રોન યુગ્મ થાય હેલોજનની જેમ જ. બરોબર, પણ એનો મતલબ એમ નથી કે એ એકનું જ દાન કરી શકે. કેટલાનું દાન કરી શકે? એકનું જ. એક પરમાણુ, યાદ રાખજો, એક પરમાણુ એ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, ભલે એની પાસે ગમે એટલા હોય. માનો કે હેલોજન માઇનસ એની પાસે 4 છે તો એ એકનું જ દાન કરી શકે, 4નું દાન કરી શકે નહીં. બરોબર, અહીંયા તો માનો કે આની પાસે એક જ છે, અહીંયા પણ આની પાસે એક જ છે, અહીંયા પણ એક જ છે, અહીંયા ઓક્સિજન પાસે 2 છે, પણ આ ઓક્સિજન 2નું દાન કરી શકવાનો નથી. માત્ર કેટલાનું કરી શકે? એકનું. હાઇડ્રોજન પાસે તો હોય નહીં, અહીંયા ઓક્સિજન પાસે હોય, અહીંયા પણ ઓક્સિજન પાસે હોય. બરાબર, આ બાબતો ખાસ સમજવાની છે તમારે, કે એ એકનું જ દાન કરી શકે. માનો કે અહીં NO2 છે તો ઓક્સિજન પાસે હોય, અહીંયા ઓક્સિજન પાસે હોય. મેં ભલે નાઇટ્રોજન પર ખાલી દર્શાવ્યા સામાન્ય રીતે, બરોબર છે, આને કેલ્ક્યુલેશન કરીને નથી મૂક્યા. તો અહીંયા એ માત્ર ઓક્સિજન, એક જ ઓક્સિજન છે, 3માંથી એક જ ઓક્સિજન કરી શકશે, 2 ઓક્સિજન કરી શકવાના નથી. એક જ પ્રકારનો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. જો એ આયન હોય તો આયન વાળો પરમાણુ કરે. માનો કે CH3COO માઇનસ છે તો એમાંથી આ ઓક્સિજન એ આયન વાળો છે, કારણ કે CH3COO માઇનસ હકીકતે આમ લખાય CH3C=O અને O માઇનસ, તો આ જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ તો આની પાસે પણ હોય. બરોબર, આની પાસે પણ હોય. તો દાન કોણ કરી શકે? તો કે જે આયન છે આખો, તો કે હા, તો આયન વાળો પરમાણુ છે એ દાન કરે. આયન વાળો પરમાણુ છે એ દાન કરે જનરલ. બરાબર છે, આ દાન કરવાનો, કારણ કે આ જોડાવાનો આ છે, સમજમાં આવે છે? આ જોડાશે નહીં, સમજમાં આવે આખી બાબત? માનો બીજા કોઈ સાથે આયન હોય આરે સાથે સાથે, તો એ દાન કરી શકે, નહીંતર એ દાન કરી શકે નહીં. એટલે અહીંયા ખાસ આ બાબત છે એની કાળજી તમારે લેવાની છે, કે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે એક જ ઇલેક્ટ્રોન યુગ્મની પાસે હોય, બરોબર, અથવા તો એક કરતાં વધારે હોય તો દાન એકનું જ કરી શકે, નહીં કે વધારે. બરોબર છે, અહીંયા મને ઓક્સિજન ઉપર 2- છે, એનો મતલબ એવો નથી કે 2નું દાન કરશે. એક જ પરમાણુ છે તો એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એની પાસે ભલે ગમે એટલા હોય. આ એક દંતીય લિગેન્ડની વાત થઈ ને, એક દંતીય લિગેન્ડના એક્ઝામ્પલમાં તમને કોઈ પણ એક્ઝામ્પલ, આ બધા એક દંતીયના જ એક્ઝામ્પલ છે. અત્યાર સુધી મેં તમને જેટલા આપ્યા તમે જોઈ લો, આ CN છે, અહીંયા NH3 છે, આ NH3 છે, આ CO છે, આ બધા એક દંતીયના એક્ઝામ્પલ છે, એ કોઈ દ્વિદંતીયના એક્ઝામ્પલ નથી. બરાબર છે, ઓકે. સેકન્ડ વન વર્ગીકરણ ઉપર જાઉં છું કે સેકન્ડ વન ઉપર શું આપેલું છે, તો નંબર 2 ઉપર જાઓ, એ આપણે વાત કરીએ એમાં દ્વિદંતીય લિગેન્ડ. ઓકે, ચાલો હવે દ્વિદંતીય લિગેન્ડ કોને કહેવાય? તો કે ભાઈ જે લિગેન્ડ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો એને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. હવે જો અહીં 2 લેવાના છે, કેવી રીતે 2 હોઈ શકે એની હું તમને વાત કરું. આના સીધા હું એક્ઝામ્પલની અંદર જ જવાનો છું, કે અહીંયા હું આના એક્ઝામ્પલ લખું તો આ S ડબલ બંધ O ઓક્સિજન માઇનસ અને અહીંયા ઓક્સિજન માઇનસ, એવી રીતે C ડબલ બંધ O આ ઓક્સિજન માઇનસ અને અહીંયા ઓક્સિજન માઇનસ. બરાબર છે, તો આને જનરલી આપણે શું કહીએ, તો કે આને કહીએ SO4 2-. એક્ઝામ્પલ અહીંયા લખી દઉં, SO4 2-.
CO3 2 માઇનસ, બરાબર. આનું બંધારણ મેં તમને આપ્યું છે કે અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ આ દાન કરે, આ દાન નહીં કરે. આ બે ઓક્સિજન દાન કરવાનું નથી, આ ઓક્સિજન દાન નહીં કરે. આ બંને જે લાલ ટપકા કરી દીધા એ ઓક્સિજન પરમાણુ છે, ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. ઓલો પરમાણુ છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનો નથી. આ બાબતે ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે. એવી જ રીતે એક આવે ઓક્ઝલેટ આયન, આને કહેવાય C2O4 2 માઇનસ. આને આવી રીતે જનરલી દર્શાવવામાં આવે. C2O4 છે એટલે આવી રીતે હોય C ડબલ બંધ O માઇનસ, C ડબલ બંધ O માઇનસ, બરોબર. અહીંથી એ આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ જ દાન કરશે. આ ઓક્સિજન છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકવાના નથી, બરોબર. આ બાબતની ખાસ તમારે કાળજી લેવાની છે, બરાબર. કે આ પરમાણુ છે એ દાન કરી શકશે, આયન વાળો ભાગ છે. આ ઇલેક્ટ્રોન છે, આ પરમાણુ છે એની પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ તમારું દાન કરવાના નથી. આને ઓક્ઝલેટ બોલાય. ઓક્ઝેલિક એસિડનો ઋણ આયન છે. ઓક્ઝેલિક એસિડ એટલે બીજું કાંઈ નહીં, બરોબર છે. COOH અને COOH, આને ઓક્ઝેલિક એસિડ બોલાય. ઓક્ઝેલિક એસિડ. અહીંથી એક એક હાઇડ્રોજન કાઢી નાખ્યો છે એટલે આને ઓક્ઝલેટ આયન બોલાય. શું બોલાય? આને ઓક્ઝલેટ આયન, બરોબર. હવે આની અંદર આ ઋણ આયનના એક્ઝામ્પલ લખ્યા. હવે તટસ્થ અણુના એક્ઝામ્પલ લખું તો એ તટસ્થ અણુની અંદર આવે EN અને એક આવે PN. કોને કોને શું કહેવાય એની વાત તમારી કરું. EN અને PN શું છે તો કે આ EN CH2 NH2, અહીંયા આ CH2 NH2, આ પહેલું એક્ઝામ્પલ થયું. બીજું અહીંયા CH2 CH2 CH2, આ NH2 અને અહીંયા NH2. હવે તમને ખબર છે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આ નાઇટ્રોજન પરમાણુ પાસે હોય, બરોબર. આ જે છે ને આખો આને સામાન્ય રીતે શું બોલાય? EN. એટલે આનું નામ થાય ઇથેન. અહીં તમને ખબર પડે ઇથેન 1,2 ડાય એમાઇન. શું બોલે આને? ઇથેન 1,2 ડાય એમાઇન. એવી જ રીતે આનું નામ આપવું તો તમને આપવા આવડે 1, 2 અને 3. તો શું બોલાય? તો કે આને બોલાય પ્રોપેન 1,3 ડાય એમાઇન. શું બોલાય? પ્રોપેન 1,3 ડાય એમાઇન, બરાબર. ખાસ કાળજી લેવાની છે. આ EN અને PN આ તટસ્થ અણુઓ છે, અને કાર્બનિક લિગેન્ડ બોલાય. આ જે છે આને શું બોલાય? કાર્બનિક લિગેન્ડ તરીકે આને ઓળખવામાં આવે. આની ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે, બરોબર છે. હવે આ કેવી રીતે સર દાન, માનો કે આને દાન કરવું હોય તો આ કેવી રીતે દાન કરે? માનો કે હું તમને સિમ્પલ એવું કહું કે ભાઈ કઈ રીતે દાન કરે. તો માનો કે એક સૂત્ર અહીં લખું કે PtEN2 2+, આવું મેં લખ્યું. તો પ્લેટિનમ સાથે EN કેટલા જોડાણા? 2. આવું સમજો. આખી મારી વાત જે મુદ્દાઓ પર મારે જવું છે એ મુદ્દાઓ પર ખાસ આવજો. આ મેં લખી નાખ્યો વચ્ચે પ્લેટિનમ. આ EN એટલે શું છે તો કે EN એટલે હું અહીંયા લખું છું એક આવું, આ CH2, આ CH2, આ CH2. આ CH2 સાથે કોણ છે તો કે NH2. આ CH2 સાથે કોણ છે તો કે NH2. સેમ અહીંયા CH2 અને આ CH2, આની સાથે છે NH2, અહીંયા પણ છે NH2. હવે ખરેખર NH2 ને આવી રીતે લખાય આમ, એટલે પ્રશ્ન ન થાય, બરાબર. આમ લખો તો પણ ચાલે, મને ખોટું નથી, તમને ખબર. હવે અહીંયા આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે નાઇટ્રોજન પાસે, એ ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે જોડાય. આ એક, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. પણ જો યાદ રાખવાનું છે કે આ તમે જે બનાવ્યું એની ઉપર ચાર્જ તો કેવો આવશે? પ્લેટિનમનો. કારણ કે આ તો તટસ્થ છે, ઓક્સિડેશન આંક જ છે અહીંયા. આ તો તટસ્થ છે, આની ઉપર તો કોઈ વીજભાર ન હોય. આ તો આખું સંયોજન છે ઇથેન 1,2 ડાયમાઇન, બરોબર છે. હવે મૂળ મુદ્દો શું છે? જો આવું તમને કહે કે PtN2 2+ છે, આમાં
દ્વિતીયક સંયોજકતા કેટલી, આવું પૂછવામાં આવે કે Pte(2+) છે, આમાં દ્વિતીયક સંયોજકતા કેટલી, તો આમાં દ્વિતીયક સંયોજકતા 4 થાય. જુઓ, એટલા માટે મેં તમને આપ્યું. દ્વિતીયક સંયોજકતા એટલે શું? લિગેન્ડની સંખ્યા અથવા તો સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. અહીંયા લિગેન્ડ સર બે જ છે, પણ આ લિગેન્ડ જે છે એ કેવો છે? દ્વિદંતીય છે. બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. હવે તમે જુઓ, આ પરમાણુ NH2 ને NH2 આ બે દાન કરે છે. આ એક જ છે, આ એકો EN જ છે. તો કહેવાનો મતલબ આખો મારો એવો છે કે જ્યારે આવું હોય કે જ્યારે દ્વિદંતીય, અત્યાર સુધી મેં તમને જેટલા આપ્યા સંયોજનો વાત કરી એ બધાય એક દંતીય લિગેન્ડ હતા. એ બધાય કેવા હતા? એક દંતીય લિગેન્ડ. હવે જે વાત કરવી છે એ વાત કરવી છે આપણે દ્વિદંતીયની, કે દ્વિદંતીય લિગેન્ડ હોય અહીંયા તો ખ્યાલ હોવો જોઈએ, મગજમાં હોવું જોઈએ કે આ દ્વિદંતીય લિગેન્ડ છે તો એ બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, ટોટલ 4 થઈ જાય. આની ઉપર વીજભાર કેમ આવી ખબર પડી? આનો વીજભાર તો તટસ્થ છે, તો 0. તો Pt નો જે હોય એના ઉપર આવી જાય. એ જ રીતે મને તમારે ઓક્ઝેલેટ વાળો ભાગ લખવો હોય કે કાર્બોનેટ વાળો ભાગ લખવો હોય તો પણ તમે અહીંયા લખી શકો. બરોબર? દાખલા તરીકે સપોઝ હું આવી રીતે લખું, અહીંયા માનો કે હું Cu ને લઈ લઉં, તો અહીંયા આને તમારે જોડો તો લખાય કેમ આવી રીતે? તો કે C ડબલ બંધ O અને O માઇનસ, આવી રીતે લખાય. C ડબલ બંધ O અને આ O માઇનસ. સેમ અહીંયા C ડબલ બંધ O, આ O માઇનસ, C ડબલ બંધ O અને O માઇનસ. બરોબર છે? હવે તમને ખબર છે કે આ દરેકમાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ માઇનસ વાળો પરમાણુ છે ને એ જ કરે. બરોબર? જોડાય કઈ રીતે? તો કે આને દાન કર્યું, આને દાન કર્યું, આને દાન કર્યું અને આને કર્યું. આની ઉપર કેવો વીજભાર આવે? આ શું થયું પહેલા તો આ ખબર પડી જવી જોઈએ તમને. શું થયું? જો આ થયું Cu, આ OX લખું છું શોર્ટમાં, OX2. હવે સર વીજભાર કેમ ખબર પડે? સિમ્પલ છે. કોપરનો તો +2 હોય, આ તમને ખબર છે. કોપર +2 છે, બરાબર છે? ઓકે, હાલ બરોબર. કોપર +2, એક ઓક્ઝેલેટ ઉપર કેટલો હોય? -2. બે ઉપર કેટલો થાય? -4. +2 -4 કરો, બેને ભેગો તો શું થાય? +2 -4 તો કે 2 તો આના ઉપર વીજભાર કેટલો આવી જાય? 2 સમજમાં આવી? એવું નથી ને આ 1 2 3 4 કરીને જ મૂકવાના ત્યાં, એ ખરેખર -4 જ થયા, પણ આ Cu ના +2 ના -4 તો આખા ઉપર કેવો ચાર્જ આવે? -2. બરોબર છે? તો આવી રીતે એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે? કે એમાં લિગેન્ડની સંખ્યા કેટલી, કારણ કે એ તમને એની દંતીયતા ડેન્ટિસિટી ઉપર ખબર પડે. ડેન્સિટીની ડેન્ટિસિટી, દંતીયતા ઉપર કે આ કેટલા દંતીય લિગેન્ડ છે. તો આ દ્વિદંતીય લિગેન્ડ છે, તો દ્વિદંતીયની અંદર આ પ્રમાણે તમને મગજની અંદર આવી જવું જોઈએ. જોઈને આ ક્યારે ખબર પડે? જો તમને એના એક્ઝામ્પલ ખબર હોય ને તો, કે દ્વિદંતીય લિગેન્ડમાં કોણ કોણ આવે. હું લગભગ તમારા સિલેબસની અંદર આવે છે ને દરેક એક્ઝામ્પલને હું અહીં લઈ લઉં છું. આ એક્ઝામ્પલ છે, આની અંદર આ યાદ રાખજો, આ ભેગું ન થાય. આ જે મેં લીધા એ ચારેય એના એક્ઝામ્પલ છે. બરોબર? આ ઋણ આયન છે, આ તટસ્થ અણુ છે. બરોબર? અને આ તટસ્થ અણુનું સૂત્ર અને નામ તમને આવડતા હોય છે, કારણ કે આગળ ઉપર આના પછીના લેક્ચરમાં અથવા તો એના પછીના લેક્ચરમાં આનું નામકરણ આપણે શીખવાનું છે કે આ સંયોજનનું નામ કેમ થાય. આપણે કહેતા ને NaCl મેં તમને 11મા ધોરણનો સ્ટાર્ટિંગમાં સમજાવ્યું હતું કે ભાઈ પહેલા ધન આયનનું નામ ને પછી ઋણ આયનનું નામ, આવું શીખવાડતો હું તમને 11મા ભાવ શરૂઆત કરી ત્યારે. તો સેમ આનું પણ આપણે નામકરણ કરવાનું છે, અને નામકરણ તમને તો જ આવડે જો તમને ઓક્ઝેલેટ છે એનું સૂત્ર આવડતું હોય, એને ઓક્ઝેલેટ કહેવાય એ ખબર હોય, EN નું નામ આવડતું હોય, PN નું નામ આવડતું હોય. તમને ટેક્સ્ટ બુકની અંદર ઇથેન 1,2 ડાયમાઇન નહીં આપે, આ સૂત્ર નહીં આપે તમને. અહીંયાની બદલે ખાલી હું લખી નાખ્યું છે EN, તમને સીધું ખાલી શોર્ટલી આવું કહી દે, આમ PT આ EN છે તો આ બે બાજુ દાન કરી દે, આવી રીતે આમ સિમ્પલ સીધું બતાવી દે. આ 2+ વાર્તા પૂરી. આ ઈ જ થયું. બરોબર? ઓક્ઝેલેટ લખી નાખશે OX, આમ બે બાજુ દાન કરી દે. તો કહેવાનો મતલબ એ છે કે આ તમારે એક્ઝામ્પલ એ યાદ રાખવાનું. આ મેં તમને સમજ માટે આવા સ્ટ્રક્ચર હોય એના. આ તમારે ખાસ ટેક્સ્ટ બુકમાં તમને નથી, તમને માત્ર કહી દીધું છે કે આવું આવું હોય, એક બે એક્ઝામ્પલ લઈને. પણ જ્યારે આપણે આગળ ઉપર કામ કરશું ત્યારે આ બધાની જરૂર પડશે. આના વગર આપણે ચાલી નહીં શકીએ.
આના વગર આપણે ચાલી શકવાના નથી. એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ ભાગ છે આપણા માટે. હજી દ્વિદંતીય છે, હજી આપણે આના ઉપર 2 ભાગ આગળ વાત કરવાની છે. ઓકે, આ ભાગને કાઢી નાખું છું અહીંથી. ત્રીજો પ્રકારની વાત કરીએ આપણે, એને હું કહી દઉં ત્રિદંતીય લિગેન્ડ. કે ભાઈ ત્રિદંતીય લિગેન્ડ કોને કહેવાય? હવે ખબર પડી. વ્યાખ્યા હું નથી આપતો, વ્યાખ્યા તમારે જાતે લખી નાખવાની. જે લિગેન્ડ 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો એને શું કહેવાય? તો કે એને કહેવાય ત્રિદંતીય લિગેન્ડ. જે લિગેન્ડ 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો તેને ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? ઓકે, હું સીધો આવીશ એના એક્ઝામ્પલ ઉપર કે એના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે. ખાસ કરીને એના ઋણ આયનના એક્ઝામ્પલ પહેલા તો કે ભાઈ PO4 3- ASO4 3- અને એના કાર્બનિકનો લિગેન્ડ મારા ખ્યાલથી એક જ છે, PTN. બરોબર, બીજા એ કોઈ નથી. તો આના સૂત્રો પહેલા તમને હું આપી દઉં કે આના સૂત્રો શું થાય. બરોબર, તો PO4 ની અંદર તમને ખબર જ હોય P ડબલ બંધ O, O માઇનસ, O માઇનસ, O માઇનસ. સેમ ASO4 નું થાય AS ડબલ બંધ O, O માઇનસ, O માઇનસ અને O માઇનસ. આ દરેકમાં કઈ જગ્યાએથી દાન થાય તો એ તમને હવે ખબર પડી જાય. અહીંથી દાન થાય. આ 3 માઇનસ છે એ ત્યાંથી દાન થાય. આ પરમાણુ છે એ દાન કરી શકે નહીં. બરાબર. PTN ના સૂત્રની જો વાત કરવામાં આવે તો PTN નું સૂત્ર છે એ PTN એટલે પ્રોપેન 1 2 3 ટ્રાય એમાઇન. એક આટલું થાય CH2 CH CH2 બરાબર છે. તો આમાં નાઇટ્રોજન પરમાણુ છે એ નાઇટ્રોજન પરમાણુ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આને બહુદંતીય પણ કહેવાય. બે કરતા વધારે આને બહુદંતીય પણ કહેવાય. આને પણ બહુદંતીય કહેવાય. બરોબર, અહીંયા 3 છે, અહીંયા 3 છે, આ પણ 3 છે, એટલે ત્રિદંતીય કહેવાય. આ એના એક્ઝામ્પલ થયા. આટલા જે થયા એ શું થયા? એના એક્ઝામ્પલ. હું તમને એકાદ એક્ઝામ્પલ લઈને સમજાવું. આમાં જેમ કર્યું હતું એમ. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ પહેલા ફોસ્ફેટ વાળું લઉં તો આવું લખાય મારે CrPO4 થ્રાઇસ તો લખાય જ નહીં, કોઈ દિવસે ના લખાય. ટ્વાઇસ. હજુ અહીંયા આપણે મારે લખવું હોય તો ઉપર વીજભાર કેમ લખવાનો? હાલો, ક્રોમિયમ ઉપર તમને ખબર છે કેટલા હોય તો કે +3. ક્રોમિયમ ઉપર કેટલા હોય? +3. જો તમારે આવું કરવું નહીં પડે, તમને ઓટોમેટિક તમને તો આપેલું જ હશે. આવું તમને તો આપેલું છે, તમારે આવું કરવાની કોઈ જરૂરિયાત નથી. પણ હું તમને સમજાવું છું કે આવું કઈ રીતે આવે. Cr ઉપર +3, PO4 એક PO4 ઉપર -3, તો 2 ઉપર કેટલા હોય તો કે -6, તો +3 -6 કેટલા આવ્યા આની ઉપર? -3. અને લખવું હોય તો કેવી રીતે લખાય? વ્યવસ્થિત રીતે તમારે લખવું હોય તો આવી રીતે લખાય કે આ થયો તમારો Cr, PO4 છે, 3 ઓક્સિજન ક્યાં હોવા જોઈએ તો કે આ તમારો ફોસ્ફરસ, આ ડબલ બંધ O, આ પહેલો ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, Cr ને થોડો અહીંયા લખું, બરોબર, અને આ ત્રીજો ઓક્સિજન. સેમ અહીંયા આ તમારો ફોસ્ફરસ, આ ડબલ બંધ O, આ પહેલો ઓક્સિજન, આ બીજો ઓક્સિજન અને આ ત્રીજો ઓક્સિજન. બરોબર, આ બધાય પાસે તમને ખબર છે ઇલેક્ટ્રોન યુગ્મ હોય. બરોબર, દાન આ જ કરવાના છે. તો એ દાન કરશે એટલે કઈ રીતે કરશે તો કે આ રીતે. આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. આ આખા ઉપર કેવો વીજભાર આવે તો આ ભૂલવાનું નથી. મગજમાં બેઠું. હવે બીજી વાત, અહીંયા તમને કોઈ એવું કે ચાલો CrPO4 ટ્વાઇસ 3- માં સવર્ગાંક કેટલો? તો 6 થાય.
કેટલો થાય? 6. ભલે તમને સંખ્યા 2, પણ આ ત્રિદંતીય છે એ યાદ હોવું જોઈએ, નહીતર આવડશે નહીં, નહીતર કાંઈ નહીં આવડે, ચેપ્ટરમાં આગળ નહીં લેવાનું, પૂરું, સ્વાહા. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અત્યારે જો હું વાત કરું છું લિગેન્ડની દંતીયતાની, વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, એના વગર આગળ તમને કશું જ નહીં આવડે. આ યાદ રાખજો મગજની અંદર. 2 વખત લેક્ચર જોવો પડે તો 2 વખત જોજો આ લિગેન્ડના વર્ગીકરણનો, નહીતર કાંઈ નહીં આવડે આગળ. આ યાદ રાખજો મારા શબ્દો, બરાબર છે? તો અહીંયા ત્રિદંતીય છે, 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે ટોટલ 6. હવે યાદ રાખજો મેક્સિમમ લિગેન્ડની સંખ્યા 6 જ હોય, એનાથી વધારે નહીં. સવર્ગ સહસંયોજક બંધ વધુમાં વધુ કેટલા હોઈ શકે? 6. એટલે અહીંયા ક્યારે 3 ન આવે. ત્રિદંતીયમાં વધુમાં વધુ કેટલા લખી શકાય? 2 જ લખાય, એનાથી વધારે લખી શકાય જ નહીં, શક્ય જ નથી, બરાબર છે? એવી રીતે બીજું મારે એક્ઝામ્પલ આ જોવું હોય તો જોતા આવડે. હું આને શોર્ટની અંદર દર્શાવું છું, આખી રીતે નહીં દર્શાવું કે આમ લખી નાખું PTN, અહીંયા પણ લખી નાખું PTN, તો આ 1, આ 2 અને આ 3, આ 1, 2 અને આ 3. પણ આની ઉપર ચાર્જ આવશે કેવો આવશે? તો કે 3+. શું કામે? તો કે આ સૂત્ર જે તમારું થયું એને આખું તમે લખો તો આવી રીતે થાય. માનો કે આ તમારો Cr, હવે ઓલું મારે લખવું તો આમ લખવું પડે, આ CH2, આ CH, આ CH2, પછી અહીંયા લખું હું NH2, અહીંયા આમ ઊંધું લખું છું, બરોબર? NH2, અહીંયા NH2, અહીંયા CH2, CH, CH2, અહીંયા NH2, અહીંયા NH2, અહીંયા NH2. ઓકે, Cr ને હું એક્ઝેક્ટ અહીંયા લખું. હવે તમને ખબર છે એ પ્રમાણે કે આ બધા પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, 2 સંખ્યા મેં લીધી લિગેન્ડ, બરોબર છે? તો આ ભાઈ આ 1, આ 2, આ 3, આ 1, આ 2 અને આ 3, આ આખા ઉપર કેટલો વીજભાર લખો મેં? તો કે 3+ લખો. શું કામ? તો કે આ સંયોજન કયું થયું? તો કે આ સંયોજન થયું Cr PTN ટ્વાઇસ. હવે Cr ઉપર +3, PTN તો કઈ તો તટસ્થ છે, તો એની ઉપર વીજભાર જે Cr નો હોય એમને એઝ ઇટ ઇઝ આવી જાય. તો એ હતો એ તમારો એમનન થઈ ગયો. સમજમાં આવે છે આખી બાબત? કહેવાનો મતલબ આખો એ છે કે કહેવાનો આખો મુદ્દો એ છે તમારી સામે, બરાબર છે? કે અહીંયા આવું લખેલું હોય તો પણ તમારે કહેવાનું કે લિગેન્ડની સંખ્યા તો અથવા તો સવર્ગ, લિગેન્ડની સંખ્યા 2 ભલે રહી, પણ સવર્ગાંક આનો કેટલો થાય? તો કે આનો સવર્ગાંક થાય 6. આનો સવર્ગાંક કેટલો થઈ જાય? 6 સવર્ગાંક થાય, બરોબર? આ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં, બરોબર? ઓકે, હજી મારે આગળ વધવું. આ ત્રિદંતીય છે, હજી એકમાં આપણે જવાનું છે અને એની અંદર ષટદંતીયમાં જાઉં છું. આટલું લખી લેજો, તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પછી કહેતા ને સર અમને યાદ નથી, ભૂલાઈ ગયું. આ ખાસ લખી લેજો. ચોથું અને વર્ગીકરણમાં છેલ્લું, અહીં ચતુર્દંતીય નો આવે, હવે આવે ષટદંતીય લિગેન્ડ. શું આવે? ષટદંતીય લિગેન્ડ, બરાબર? ષટદંતીય એટલા માટે આવે કે સીધા હવે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે? તો કે હવે સીધા 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે, કારણ કે 4 ને 5 વાળો ન આવે. એવો 4 લિગેન્ડ અને 5 વાળા કે 5 ઇલેક્ટ્રોન યુગ્મ કે 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એવો કોઈ અણુ નથી, સીધો 6 વાળો છે. એટલે એની વાત કરીએ, વ્યાખ્યા લખવી તો લખવાની. જે લિગેન્ડ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો તે લિગેન્ડને ષટદંતીય લિગેન્ડ કહેવાય. અને આનું એક્ઝામ્પલ, એ કિસ્મત તમારા બહુ સારા છે, એક જ એક્ઝામ્પલ છે, એક જ એક્ઝામ્પલ છે. EDTA4- આ એનું એક્ઝામ્પલ છે. શું નામ થાય આનું? તો આનું નામ થાય ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ. શું નામ છે EDTA નું? બરોબર, EDTA4- લખો કે EDTA લખો, આ શોર્ટ નેમ છે. એક્ઝામ્પલ એ ઋણ આયન છે એક જ, બીજો કોઈ છે જ નહીં. આમ ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ.
ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ. આનું સૂત્ર સર શું થાય? આના નામ ઉપરથી તમને સૂત્ર બનાવતા આવડે. સામાન્ય રીતે ઇથિલિન એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ વાત કરે છે CH2 ડાયએમાઇન એટલે બે બાજુ હું લખી નાખું NH2, આ બાજુ પણ લખી નાખું NH2. ટેટ્રા એસિટેટ એટલે 4 એસિટેટ. હમણાં મેં આગળ એસિટેટ અહીંથી કાઢી નાખ્યું CH3COO- એટલે એસિટેટ, એસિટિક એસિડનો એસ્ટર. બરોબર, તો અહીંથી એક હાઇડ્રોજન કાઢી અને મારે લખવું પડે અહીંયા CH2COO-. હજી એક હાઇડ્રોજન કાઢું તો અહીં લખવું પડે CH2COO-. સેમ અહીંથી પાછા બે કાઢી અને લખવાનું અહીંયા CH2COO-. સેમ અહીંયા CH2COO-. ષટદંતીય સર કોણ કોણ થાય? તો કે આ 1 2 3 4 5 અને આ 6. આ જોઈ લો તમે, આ 6 પરમાણુઓ છે જે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. આનું એક્ઝામ્પલ તમને શોર્ટની અંદર હું તમને આપી દઉં કે તમારે આના એક્ઝામ્પલ તરીકે લખવું હોય તો લખાય NiEDTA, આવું લખું છું હું સીધું. બરોબર, તો નિકલ ઉપર +2 આવે, EDTA ઉપર -4 આવે, તો આની ઉપર વીજભાર આવી જાય 2-. બરોબર, આની જેમ ન દર, કારણ કે આ બહુ અઘરું છે. એ 6 એક બાજુ રાખવા થોડાક અઘરા છે, એટલે આપણે આને આ પ્રમાણે દર્શાવ્યું NiEDTA 2-. બરાબર, ઓકે. હવે એક આની અંદર જ મારે સાથે સાથે એક બીજી વાત કરવી છે કે એકદંતીય સિવાયના આ દ્વિદંતીય, ત્રિદંતીય અને ષટદંતીય, આ જે ત્રણેય છે આને બહુદંતીય લિગેન્ડ કહેવાય. કેવા લિગેન્ડ કહેવાય? આને બહુદંતીય લિગેન્ડ કહેવાય. અને આ જ્યારે જોડાય ને કોઈ ધાતુની સામે એટલે એક ચક્ર જેવી રચના કરી નાખે. આ જ્યારે જોડાય કોઈ સાથે ત્યારે કેવી રચના થઈ જાય સમજો, આખી એક ચક્ર જેવી ચક્રીય રચના બનાવે. અને જે લિગેન્ડ છે એ ધાતુ પરમાણુ સાથે ચક્રીય રચના બનાવે, બરોબર, એને કિલેટ સંકીર્ણ કહેવાય. કેવા કહેવાય એને? કિલેટ સંયોજન. કિલેટ એટલે બીજું કાંઈ નહીં, ચક્રીય છે. બરોબર, તો કિલેટની અંદર કોણ આવે? તો કે જે બહુદંતીય લિગેન્ડ હોય ને એ. કોણ? બહુદંતીય લિગેન્ડ છે એ બહુદંતીય લિગેન્ડ એ શેની અંદર આવે? કિલેટની અંદર. બહુદંતીયમાં કોણ કોણ આવે? તમને ખબર પડી. દ્વિદંતીય, ત્રિદંતીય અને ષટદંતીય, કે જે એક કરતા વધુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય એને કેવા કહેવાય? તો કે એને બહુદંતીય લિગેન્ડ કહેવાય. અને આ બહુદંતીય લિગેન્ડ છે એ બહુદંતીય લિગેન્ડ એને બરોબર કિલેટ સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે. બરોબર, તો એક અહીંયા વાત મારે તમને કરવી છે સાથે સાથે કિલેટ સંકીર્ણની. શું કહેવાય? તો કે ભાઈ બહુદંતીય લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અથવા તો બહુદંતીય લિગેન્ડ ધાતુ આયન સાથે બંધન પામે, બરોબર, એને શું કહેવાય? કિલેટ સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે. બહુદંતીય લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી જે રચના બનાવે તેને કિલેટ સંકીર્ણ. કિલેટ એટલે બીજું કાંઈ નહીં, ચક્રીય. અને તે એકદંતીય લિગેન્ડ કરતા વધુ સ્થાયી હોય છે. બરોબર, કિલેટની સ્થાયીતા છે ને એકદંતીય લિગેન્ડ કરતા વધુ. તો સીધી સિમ્પલ વાત છે કે એકદંતીય લિગેન્ડની જે સ્થાયીતા છે એના કરતા કિલેટ છે મતલબ બહુદંતીય લિગેન્ડ છે એની સ્થાયીતા છે એ સમાન પ્રકારના હોય, તેના કરતા એની કેવી હોય? વધારે હોય. બરોબર, ખાસ કરીને કિલેટની અંદર તમે ઓક્ઝેલેટ છે, EN છે, PN છે, EDTA છે, PTN છે. જો યાદ રાખજો, આ PN એટલે પ્રોપેન 1,3 ડાયએમાઇન થાય અને PTN એટલે પ્રોપેન 1,2,3. આ જે છે એનું નામ શું થાય? આ જે આખું છે ઉપરનું એનું નામ શું થાય? પ્રોપેન 1,2,3 ટ્રાય
એમાઇન. પ્રોપેન 1 2 3 ટ્રાય એમાઇન. બરોબર. આ કિલેટની વાત કરી મેં તમને કે કિલેટ છે એ સમાન પ્રકારના, માનો કે SO4 ને CO3 છે એ સક્રિય રચનાની જેમ બનાવ્યું છે ને જે આ બનાવશે, બરાબર છે. પણ ઓક્ઝેલેટ છે કે EN છે, PN છે, આ બધા જે લિગેન્ડ છે એ લિગેન્ડ એ બહુદંતીય લિગેન્ડ હોવાને કારણે ચક્રીય જેવી રચના બનાવશે અને એક દંતીય કરતા એ સમાન પ્રકાર કરતા એ વધુ સ્થાયીતા ધરાવે. ઓકે. સેકન્ડ થિંગ વાત હજી કરવી છે આની અંદર, દ્વિદંતીયને હું કાઢી નાખું છું, આપણી પાસે જગ્યા નથી એટલા માટે. ઉભયદંતી અથવા એમ્બીડેન્ડેટ લિગેન્ડ. એમ્બીડેન્ડેટ બરાબર. ઉભયદંતી લિગેન્ડ. હવે ઉભયદંતી એટલે તમને ખબર છે, ખબર આપણે કંઈક ઉભય ગુણધર્મી છે, એસિડિક હોય ને બેઝિક હોય એને ઉભય ગુણધર્મી કે આપણે કહીએ છીએ. એમ લિગેન્ડની અંદર પણ એવું હોય કે ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય? તો કે જે લિગેન્ડ જુદા જુદા પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને ઉભયદંતી લિગેન્ડ કહે છે. આના એક્ઝામ્પલની અંદર બે આવે ખાસ, એક NO2 માઇનસ અને એક આવે SCN માઇનસ. હવે જો આની અંદર કેવું હોય, માનો કે NO2 માઇનસ છે ને એ બે રીતે દાન કરે. આવી રીતે આ મેટલને દાન કરે, કોઈ ધાતુને, માનો કે આવી રીતે કરે, N ડબલ બંધ O અને આ O. તો કોના દ્વારા દાન કર્યું એને? તો કે એને દાન કર્યું નાઇટ્રોજન દ્વારા, બરોબર. તો આને બોલાય નાઇટ્રાઇટો. પછી અહીંયા લખાય N, આને નાઇટ્રાઇટો બોલાય. શું કામ? એ વસ્તુ તમારા માટે પછીની છે. અને સર નાઇટ્રાઇટો શું કામ? આને નાઇટ્રાઇટ જ કહેવાય. શું કહેવાય? નાઇટ્રાઇટો. પણ આપણે મેં શું લીધું નાઇટ્રાઇટો. શું કામ? એ નિયમની અંદર પછી સમજાવીશ. નાઇટ્રાઇટો N. એવી જ રીતે માનો કે અહીંયા આવું હોય, મેટલ છે પણ ઓક્સિજન દ્વારા દાન કરે. કોના દ્વારા દાન કરે? ઇલેક્ટ્રોન યુગ્મનું. નાઇટ્રોજન દ્વારા ન કરે. અહીંયા બંને પાસે હોય, બરોબર. તો અહીંયા કોના દ્વારા દાન કર્યું એને? ઓક્સિજન દ્વારા. તો આને બોલાય નાઇટ્રાઇટો O. શું બોલાય? નાઇટ્રાઇટો O. એવી જ રીતે જે SCN છે, થાયોસાઇનેટ. શું બોલાય એને? થાયોસાઇનેટ. એમાં પણ આવું હોય કે માનો કે મેટલ છે એમાં S દ્વારા દાન કરે, તો આને બોલાય થાયોસાઇનેટો S. અને માનો કે આવી રીતે હોય, મેટલને દાન કરે માનો કે નાઇટ્રોજનથી NCS, તો આને બોલાય થાયોસાઇનેટો N. શું બોલાય? થાયોસાઇનેટો N. નાઇટ્રોજન દ્વારા દાન કરે તો એને બોલાય થાયોસાઇનેટો N. અને જો સલ્ફર દ્વારા દાન કરે તો આને બોલાય થાયોસાઇનેટો S. આવા બે જ લિગેન્ડ છે કે જે પોતાની પાસે બંને પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. તો એ કોના દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એના આધાર ઉપર આપણે આગળ વાત કરવાની થાય. આ પણ તમને કદાચ એક્ઝામની અંદર કે MCQ ની અંદર પૂછવામાં આવે કે નીચેનામાંથી ઉભયદંતી લિગેન્ડ કોણ છે? ઉભયદંતી લિગેન્ડ એટલે એવા કે બંને પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, અથવા તો જુદા જુદા બંને, એટલે મતલબ એવું ફિક્સ નથી કે બે જ, પણ ત્રણ હોય તો ત્રણથી પણ કરે, પણ એવા કોઈ એક્ઝામ્પલ છે નહીં. આપણા સિલેબસની અંદર આ બે જ છે, બરોબર. ચાલો, ઓકે. હવે મગજની અંદર બેઠું, બરાબર, કે લિગેન્ડ શું છે, કે સવર્ગ સ્પીસીસ શું છે, બરાબર, અને મધ્યસ્થ પરમાણુ શું છે, ત્રણની ખબર પડી. હજી આપણે પણ આગળ ઉપર ચર્ચા કરવાની છે, પણ કદાચ તમને ખબર છે એ પ્રમાણે કે ભાઈ આપણો લેક્ચર છે એ ઘણો બધો આપણી પાસેથી આગળ જતો રહ્યો છે.
બરોબર, કારણ કે હજી આપણે સાથે સાથે બધા ટોપિકની ચર્ચા કરી લેવી પડે, ત્યારે આપણે દરેકની ચર્ચા કરી શકીએ. પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે લિગેન્ડનું વર્ગીકરણ, એ તમારે યાદ રાખવાનું છે. જો એ તમને લિગેન્ડનું વર્ગીકરણ યાદ નહીં હોય, જો એ તમારા મગજમાં નહીં બેઠેલું હોય, તો તમે એ આગળ ઉપર કાર્ય કરી શકવાના નથી. એટલે લિગેન્ડનું વર્ગીકરણ છે એ તમારે ખાસ પાકું કરી લેવાનું છે, લખવાનું છે. લિગેન્ડના એક્ઝામ્પલ જે છે એ દરેક લિગેન્ડના એક્ઝામ્પલ તમારે મગજની અંદર બેસાડી રાખવાના છે. એ લિગેન્ડના એક્ઝામ્પલ આવડતા હશે તો જ આપણે આગળ કાર્ય કરી શકશું, નહીંતર આપણે આગળ કાર્ય કરી શકવાના નથી. 2 વખત લેક્ચર જોવો પડે તો જોજો, ભલે અઘરું પડે, થોડુંક તકલીફ પડશે, પણ 2 વખત લેક્ચર જોવો પડે તો 2 વખત લેક્ચર જોજો. બરાબર છે? ઓકે, આપણે અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું, ત્યારે આપણે જે લિગેન્ડ છે અથવા તો આપણે જે આગળનો જે ભાગ છે એની આપણે ચર્ચા કરશું. અને હજી અમુક શબ્દો આપણે સમજવાના બાકી છે. 3 પર્યાય આપણે સમજ્યા છે, બાકીના હજી 5-6 પર્યાય આપણે સમજવાના બાકી છે. ઓકે, ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું.